વડોદરામાં 5 કરોડના ખર્ચે બનેલો વારસિયા ડભોઈ રિંગ રોડ ખોદાયો। રોડ બન્યાના 1.5 વર્ષ બાદ પ્રશાસને ડ્રેનેજ લાઇન નાખવાનું બ્રહ્મજ્ઞાન થયું। મુખ્યમંત્રીએ રોડ રસ્તા બનાવતા પહેલા ડ્રેનેજ, પાણી, ગેસની લાઇનના કામ કરવાની સલાહ આપી હતી। અહીંયા પ્રશાસન ઊંધી કામગીરી કરી રહ્યું છે। પહેલા કરોડોના ખર્ચે રોડ બનાવ્યા અને હવે ડ્રેનેજ લાઇન નાખવા રોડ ખોદી નાખ્યા, જેથી એક તરફનો રોડ વાહનોની અવરજવરના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ। વેપારીઓના ધંધા પર અસર થઈ। સામાજિક કાર્યકરો અને વાહન ચાલકોએ પ્રશાસનની કામગીરી ઉપર સવાલો પણ ઊભા કર્યા। આ બીજી વાર ત્રીજી વાર આ લોકો આવું જ કરશે। વીએમસી એટલે તદ્દર બેકાર। વડોદરાની મહા સરકાર, હા, પોલીસવાળાઓ પેલું એ કરશે, આપણું ચલાન કરશે, પણ આ બધું નહીં સુધારે। બહુ તકલીફ પડે છે। અમે પરિવાર 4 રસ્તા રહીએ છીએ ને તો ત્યાં પણ બધું ખોદી નાખ્યું છે અને આ બચ્ચાઓની સ્કૂલ છે ને તો બહુ ટ્રાફિક જામ થઈ જાય છે, તો બહુ જ તકલીફ પડે છે। સાચી વાત છે। મુખ્યમંત્રી સાહેબે કીધું છે કે રોડ બનાવતા પહેલાં તમામ કામો કરી નાખો, પાણીનું હોય, ડ્રેનેજનું હોય, ગેસનું, પરંતુ આ વિરુદ્ધ દિશામાં વડોદરા મહાનગરપાલિકા જઈ રહ્યું છે। વિરુદ્ધ દિશામાં જાય તો જ એમના ખિસ્સા ભરાય। કોન્ટ્રાક્ટર કમાય, અધિકારી કમાય, સત્તાધીશો કમાય, નેતાઓ કમાય, સ્થાનિક કોર્પોરેટરો કમાય, એટલે કમાવાનું સાધન આ લોકોએ બનાવ્યું છે। પરંતુ બીજી બાજુ વડોદરા શહેરની જે જનતા વેરો ભરે છે એ વેરાનું વળતર નથી મળતું, ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। આજે નગરજનોને ટ્રાફિકમાં થઈને જવું પડે છે અને બીજી બાજુ લોકોના ધંધા રોજગાર પણ બંધ થઈ ગયા છે। તો વડોદરા મહાનગરપાલિકા કંઈ પણ કામ કરે થોડુંક દિમાગ વિચારીને કરે। એવા કેવા અધિકારીઓ કે સત્તાધીશો બેસાડી જાય, એમની બુદ્ધિ ચાલતી નથી, કંઈ ખબર પડતી નથી।